સોમૈયો માણેક સાહેબ સમગ્ર ભારત જેનું ગૌરવ લઈ શકે. પવિત્ર હમણાં બાપુએ વાત કરી ને કે જે ગાદીએ બેહે પણ દ્વારકાધીશના મંદિરની સામે નીચે બેઠક રાખીને કે મારો રાજા તો રણછોડ રાય છે, હું નથી. અને જેવા તેવા નહીં, કાળ જાળો જેની માટિયા મેં કહેવાતા જેની ફે ફાટતી ગાયકવાડ સરકાર. અને ઈ વખતે અંગ્રેજ અને ઈ વખતે કોડીનારમાં ધોળે દીએ જઈ અને મૂળું માણેક ને જોધા માણેકના ઘોડા જેદી આવે કોડીનારમાં, હા કરશન શેઠ ફાટીને ધુવાડે ગયો, વાઘેરું અહીંયા આવે તો ખબર પડે ને પાણી માપી લઉં. કરશન શેઠ ધુવાડે ગયો તો ટોપ પોતાની મેળીના ઝરૂખાની માથે ટોપ ગોઠવીને બેઠો હતો, ત્યાંથી ગમ ટોપું છોડતો હતો. અને ખબર પડીને મૂળું માણેકના ઘોડા તો ઓખામાંથી છૂટ્યા ભાઈ, પણ કેવા છૂટ્યા? ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાખી ભાગા ભૂગા નાખી જાવે ગાને ચોપકા તેણાકા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા રવે નાગા હારા ગબે રાજ રૂમા દુમા ઠુમા ઠુમા તરી ખેલા જેમ રમે તળપે ગટાકે માથે જાણે સુતા તીર ચાસડા પૂરી ઘોડા કાનો પૂરી જર સોહે સમપે હેરસા ઘોડા વાલેરા સતીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી હેરી જોવે આવા જેને કહેવાય ઘોડા છૂટે. વાહ વાહ આવે ઘોડા આવ્યો છે તો આકો ઘડી ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા બારી ભાગા ધાગા ધાગા નહીં ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નહીં ભાગા મૃગા નહીં આગે ગલ ચોપકા ગેણા ગતરી ભાગા હાથ જાય તો રીતા રાગા પ્રવે નાગા હારા ગા પેરાજ રૂમા દુમા ઠુમા ઠુમા તરી ખેલા જેમ રમે તળપે ગટાકે માથે જાણે સુતા તીર કાસડા ઉરી હિવોડા કાનો હુરી જર સોય સમપે હેરસા ઘોડા વાલેરા સતીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી હેરી જોવે તેરિયા કાંદ ફેરી હાલ હેરી હેરી જોવે તેરિયા કાંદ ફેરી હાર મને હનેરી હનેરી વાહ ઘોડા ગતી ફેરી નાખ સોનેરી સમપે તારી બિયા વેરી સાલ ગાયા વાહ ભુવા તા વાહ જય. આવી રીતે કોડીનારની માથે જેને કહેવાય ઘોડા આવ્યા, ખબર પડી કે કંસન શેઠે તોપું ગોઠવી છે કોડીનારની માથે. અને એક તોપથી ઉભો ઉભો નાળસામાં અગ્નિ લગાડી ઘમ મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંતું હામી તોપું હાડું કરતી આવે. અને દેવુભા કેમ ઘડીક વાર ઉભા રહ્યો અને દેવુભા એ વખતે હળી કાઢી અને એક મોટા ઝાડની માથે સીડ્યો પોતાની બંદૂક લઈને અને ઝીણી નજરે નિશાન લીધું. તોપથી ઉભો એકલો માથેથી તોપુના ગમાકા છોડે છે, બંદૂકનું નાળસું બરાબર લાંબુ કરીને હરખું નિશાન લઈને ન્યાથી છોડી ભાઈઓ કેટલે આગેથી અડધા 500 મીટરથી છેટે એથી વધારે અંતર હશે, ન્યાથી બંદૂક છોડી ગામા કરતી તોપચીને મેળીને નાળસીથી હેઠો નાખ્યો અને ઘોડલા બાગડતા કોડીનારમાં ઘૂસી ગયા. એ કરશન શેઠને જીવતો પકડ્યો અને 5000 રાળ એ વખતે દંડ કર્યો. હવે અંગ્રેજ આટલા ફાટીને ધોવાડી ગયેલા એ અંગ્રેજો પોર્ટુગીઝને એનું આખું એનું નાણું બધું નોખું હતું, એને તાબે નહોતા કરી ગયા. પોર્ટુગીઝ દીવમાન જે પોર્ટુગીઝનું રાજ હતું એને કોઈ નો અંગ્રેજો નો એને બતાવતા, આમ બધા અંગ્રેજો પણ થોડા પોર્ટુગીઝ એટલે જુદા કહેવાય, એને ઈ નહોતા બોલાવતા ફિરંગી. એને મૂળું માણેકે એનું અહીંયા ચલણ હાલતું હતું. એ 5000 રાળ દંડ કર્યો હતો. એ વખતના રાળ કહેવાતું દીવનું નાણું એના રિયાળ કહેવાય રાળ. 5000 દંડ કર્યો અને 5000 દંડ એ વખતનું એટલે અટાણે 5 કરોડ થાય એવડો મૂળું માણે કે અમારે ઓખાથી તે મોટી કરી હું વાતું ઈ અહીં ઓખાથી અહીં સુધી ધક્કો થયો ને અમારી સેનાને ઘોડાઓને જે કાંઈ ખર્ચો થયો એના દંડના 5000 દે અને મૂળું માણે કે 5000 રાળ લીધી. અને ઈ વખતે ગાયકવાડના ઈ 11,500 રૂપિયા થતા. અટાણે કેમ યુકે ના એટલા થાય આપણા એટલા થાય એમ ગાયકવાડના 12,500 રૂપિયા થયા, ઓલાનું રાળ 5000, એ 12,500 રૂપિયા ઈ વખતના એટલે અટાણના કેટલા થાય? કરોડો થાય. ઈ આખા કોડીનારમાં ગરીબોને બાટી દીધા અને બધાને ખજૂર ખવડાવ્યા ને રાહડા લીધા ને તરવારીની તાળીએ રમ્યા. ભલા માણસ આ મૂળું માણેક આ જોતો માણેક. પણ એ વિશ્વાસની વાત કરતો તો સોમૈયા માણેક હતો અને પોતાનો એકનો એક દીકરો એનું નામ મૂળું, જે મૂળું માણેક બારવટિયા ઈ નહીં, સોમૈયા માણેકનો દીકરો મૂળું હતો. પણ એવી સંગત થોડી કવળી થઈ ગઈ અને એ કુફેલે ચડી ગયો, ગરીબોને હેરાન કરવા માંડ્યો. ફરિયાદ લઈને આવ્યા કોક, આવીને કીધું કે સોમૈયા ભા તો જો દીકરો તારો દીકરો અમને હક નથી લેવા દેતો, હે હેરાન કરે છે પ્રજાને. હાય 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 મારો દ્વારકાનો નાથ મારો રણછોડ રાય
દુભાઈ જાય મારી રીતને કોઈ હેરાન કરે તો. હે દ્વારકા વાળા, હે રણછોડરાય, મારા બાપ મુજા પે ત્રેડે મે મને ઉપાડી લે, હું મરું, યા તો મારો દીકરો મરે, કાં તો 3 દીમાં હું મરી જાઉં, નકર મારો દીકરો મૂળું મરી જાય. અને એ પોતાના એકનો એક દીકરો ફાટી પડ્યો તો મરી ગયો તો આ ભલા માણસ પોતાના દીકરા કરતા જેને પ્રજા વાલી હોય એ સોમૈયા માણેક. અને કોકને એ મહાપુરુષની એવડી વાત ફેલાણે નહીં, કોકને એમ થયું ક્યાં સુધીથી માનતાઓ માંડી કરવા માંડ્યા, આવવા માંડી માનતાઓ. એમાં એક બેનને દીકરો નહીં, સંતાન નહોતું થતું તો માનતા કરી કે હે સોમૈયા માણેક, ઓખાની ધરતીના રાજા, મારે ત્યાં દીકરાનો જન્મ થાય, લગ્નને 15 વર્ષ થઈ ગયા, દીકરાનો નથી, મારે સંતાન નથી, હાહુ મેણા મારે, નણંદ મેણા મારે, દુઃખ દીએ, મને જો દીકરો થાય ને તો સોમૈયા માણેક તારા કપાળમાં, તારી ખાંભીમાં, તારા કપાળમાં 100 નાળિયેર વધેરીશ. અને કેહુડાના ફૂલ જેવો દીકરો આવ્યો ભાઈ 9 મહિને. શું શ્રદ્ધા છે, કેવો પવિત્ર વાક્ય રહી છે, તમે વિચારો. સોમૈયા માણેકની માનતા કરે અને દીકરીને દીકરો થયો બાઈને. એને તો એમ કે સોમૈયા માણેક એટલે કોઈ મહાપુરુષ થઈ ગયો હોય છે ને એનો પાળ્યો હોય છે. એટલે દીકરો આવ્યો અને એ દીકરો થોડોક મોટો થયો, 2-4 મહિનાનો. દીકરાને લઈ ગાડામાં બેહી, આખું ગાડું 100 નાળિયેરનું ગાડું ભરી અને તેથી દ્વારકાના ચોકમાં ગાડું આવીને ઊભું રહ્યું. મંડ્યા પૂછવા સોમૈયા માણેકની ખાંભી ક્યાં છે, સોમૈયા માણેકની ખાંભી ક્યાં છે. ઈર્ષાળુ માણસો હોય ને કે સોમૈયા માણેક તો રાજા છે, તો કે આ પણ ખાંભી. કોકે કીધું હામાં મૂકી, લે શું કામ છે, તો કે મેં માનતા કરી હતી ઓલી બેન કે, અને મારે દીકરો દીધો. સોમૈયા માણેક પવિત્ર દેવતા છે ને એને મને દીકરો દીધો, મારે એને કપાળમાં નાળિયેર 100 નાળિયેર ફોડવાના છે. કે લે જેવડા દેવજા દીકરા, કે લે જોર ફોડ અણે મથો, માથું ફોડાય. દેવનો દીકરો થઈ ગયો હતો ને, બહુ પૂજાવાનો હરખ હતો ને. હવે એને તો હરખ નહોતો, પણ એવા ઈર્ષાળુ હોય ને એવા તો ઘણા આવે. હું અહીં બધા વાસરા દાદાના સાનિધ્યમાં આવ્યા છો ને એટલે એક ભલામણ કરું, એમાં હું આવું. આપણે બધાય આપણે વાસરા દાદાનો પ્રસાદ લીધો, અહીંયા આવ્યા, પ્રોગ્રામમાં આખી રાત બેઠા, સવારે ઘેરે જઈએ તો આશીર્વાદ વાસરા દાદાએ દીધા કે નહીં એનું કોઈ મીટર છે કોઈ પાસે ન હોય. આપણને કેમ ખબર પડે? એ ભરોહાની વાત છે, પણ એવી ખબર આપણને ન પડે કે વાહ થોડાક આશીર્વાદ લીધા, જો આજ મળી ગયા, અહેસાસ થાય. એ વસ્તુ જુદી, પણ એનું મીટર તમને આપો. અહીંથી હું આવું, આપણે બધા ઘરે જાય કાલે, અને આપણો મિત્ર, આપણો જાણીતો, આપણો પાડોશી કે કોઈ પણ નવી ગાડી છોડાવે અથવા નવો બંગલો બનાવે, નકશો બનાવવા માંડે કે આ બંગલો બનાવવો છે, અથવા નવી ગાડી છોડે અને આપણને ખબર પડે અને અંદરથી મોજના તોરા છૂટે ને કે ભાઈ 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 બહુ રાજી થયો, તો માનું કે વાસરા દાદાના આશીર્વાદ આજ આપણને મળી ગયા છે. અહીંયા આપણે આવ્યા છે ને પરસાળવાળાના આશીર્વાદ મળી ગયા. જો મોજ છૂટે તો આહા, 10 વર્ષ પહેલા કાંઈ નહોતું આની પાસે, અને આજ નવી ગાડી આવડી મોટી છોડાવી લાખો રૂપિયાની. ભાઈ ભાઈ મને મોજ આવે છે, ભલે તને છે તો હું રાજી થાઉં. એટલે માનું વાસરાના મોગલના આશીર્વાદ દ્વારકાવાળાના છે. અને એવી ગાડી પાડોશી કે હગો ભાઈ કે મિત્ર છોડાવે, આગળ આવી જાય ને ઘરેણા બેરણા પહેરે, ઓસિંતાની ગાડી છોડાવે અને રાતે નીંદર ન આવે તો માનું હાતક પેઢીના પાપ હજી પડ્યા છે. નકર આટલી બધી ઈર્ષા આપણને ન હોય, એ વાત હકીકત છે. કારણ કે બહુ અઘરું છે. કોકને દુઃખ જોઈને દુઃખી થવું એ તો અઘરું છે જ, પણ કોકનું સુખ જોઈ અને રાજી થવું ને એ એના કરતા અઘરું છે. ભલા માણસ કે મારા ભાઈબંધને સારું થયું ને મને મોજ આવે. હા, એ જમાનો નથી. અત્યારે 2 જણા રાજી થાય બેઠેલા ને બધાને તમને દુનિયાવાળા લાલસાવાળા ગમે એટલા કહેતા હોય, દુનિયામાં 2 જ વ્યક્તિ એવી છે, ખાલી 2 જ વ્યક્તિ હોય દુનિયામાં કે તમે બહુ આગળ આવો અને એને મોજના તોરા છૂટે. હારા માણસ હોય તો આડોય પાડોય બધાય રાજી થાય એવું નથી, પણ સાચી રીતે રાજી થાય એક માં અને એક બાપ 2 જ એવા છે કે મારો દીકરો મારા કરતા આગળ જાય, બીજું દુનિયામાં કોઈ નથી. એને એમ થાય કે મારો દીકરો મારાથી આગળ જાય ને એને મોજના તોરા છૂટે. એમ ઈર્ષાળુ માણસો કે લે દેવજા દીકરા ફોડ અણે મથો, માથું ફોડાવી કે દેવનો દીકરો થઈ ગયો હતો ને. એ કે હા આર્યો સમયો માણે કાંઈ જીવે છે, કે હવે તમારી માનતા અરર કે જીવે છે, સારું સારું, પણ મારે તો માનતા કપાળમાં ફોડવાની. એ સોમૈયા માણેકને ખબર પડીને હામો આયલો, અરે આવો આવો બેન દીકરી, મારો બાપ મારો વિહામો, મારી દીકરી વૈયા આવતી રે, તું તારી માનતા છે ને લે ઊભો, હું પોતે જોર નિવેદ, તારું નિવેદ જોડાય અને તારા નાળિયેર ફોડી નાખ. મઠ્ઠો ખુલ્લો રાખી દઈએ સા, મારું માથું ખુલ્લું રાખી દીધું છે, ફોડ, માથું ભલે ફૂટી જાય, તારા નાળિયેર વધાર. અને બાઈના હાથ મીંડ્યા ધ્રુજવા. હવે માનતા છે કાંઈ થાય નહીં. જય દ્વારકા વાળા, સીતારામ, રાધે શ્યામ,
સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર કેવર જાનકી કીર્તાર ઠાકર મેર પર્વત ઠામ સીતારામ રાધે શ્યામ સીતારામ ઈ માળાનો બેરકો પરે હે રણછોડ રાય કે બેન દીકરી તું તારે તારું નાળિયેર વધારી દે મારો દ્વારકા વાળો કાંઈ નહીં થવા દે હાથમાં નાળિયેર લઈ ગાડામાંથી અને દીકરી આમ આંખ બંધ કરીને ધ્રુજતા હાથે આમ ઘા કર્યો મિત્રો આ દ્વારકાની ઓખાની ધરતીમાં બનેલી ઘટના છે કપાળથી અડધો વેત જેટલું નાળિયેર છેટું રીયંતા ધાડ દઈને ફાટી જતું હતું હોય હો નાળિયેર ફાટી ગયા પણ એ સમયા માણેકના કપાળમાં નાળિયેર ફૂગ્યું નહોતું ભાઈઓ તમે વિચાર કરો કપાળ ઉતી ન ફૂગે નાળિયેર ફાટી જાય ઢગલો થઈ ગયો ઓલા ઈર્ષા કરવા વાળા અને આખું ગામ પગે લાગી ગયું હતું કે વાઘેર હે સોમૈયા માણેક મારો બાપ તું તો દેવ છો તું તો દ્વારકા રણછોડ રાયનો અંશ છો એનો અવતાર છો તમે વિચારો ઓહો નાળિયેર સોમૈયા માણેકના ફાટી જતા હોય અને આપણે કપડાની જોડ ન બદલે તો આપણો વાંક કેટલો છે એ આપણે જોવું જોઈએ નકર દ્વારકા વાળો તો દેવા બેઠો હશે અને બેઠો છે પણ એની તૈયારી આપણે કરવી પડે સુકાણા હાડ પાડો હીના બાળને મોઢે તું મુઠ્ઠી સણ નાખતો જાયજે તને કંઈક મળ્યું હોય તો આપતો જાયજે આપણી અંદરથી દેવાની વર્તી જ્યારે આવશે ત્યારે જોગમાં એવું કાયમના માટે ખમકારા કરશે દ્વારકા વાળો આપણી ભેળો રહેશે અને વાસરો દાદો એ પણ દેવાવાળો છે એ કોઈ દી લાખ વાતે આબરૂ નહીં જવા દે થોડા દી જુવાની હોય ફાટ્યા ફરી મોજ કરી કોઈની બેન દીકરીઓ નિહરે ન જોવાની નજરૂથી જોઈ આવું બધું કરી પણ જ્યારે ચાલી વટી જાવ ને 50 ફૂગવા હોય ને દેયું ડગમગ છે ને તઈ સાહેબ વાસરા સિવાય ખોટું દ્વારકા વાળા સિવાય ખોટું પણ પછી નહીં ભેળું થાય એની પહેલા પવિત્રતા દાખવી લેવી કોકને મદદ કરી લેવી બેન દીકરીને થવું જોઈએ અહીં 18 વર્ષને કહું છું પણ આ વાઘેર ડાયરો વધારે એટલે કહું કે હું વાઘેરનો દીકરો સોમૈયા માણેક જેવો મારામાં થયો હોય અમારા કુળમાં મૂળું માણેક થયો હોય અમારા કુળમાં જોધો માણેક થયો હોય અને મારાથી ખરાબ નજર ન કરાય બેન દીકરી કોઈ વરણની નીકળે એને થવું જોઈએ એક વાઘેરનો દીકરો ઊભો છે એ તો મારો માનો જીણો ભાઈ કહેવાય આટલા નિયમ વાસરા દાદાના સાનિધ્યમાં રાખશો અને વાસરો કોઈ દી લાજ જવા દે ને તો મને યાદ કરજો ભલા માણસ કોઈ દી બને જ નહીં લાજ રાખવા વાળો બેઠો છે દેવા વાળો એ વાસરો બેઠો છે એ વાસરો હવની આબરૂ કાયમના માટે રાખે એવા શબ્દો સાથે ફરી